સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની નર્મદા જિલ્લામાં હાર તે શું થઈ? ભાજપમાં શરૂ થઈ મોટી ભાંજગડ। ગઈકાલે ભાજપે મનોમંથન કર્યું, જેમાં સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા સંગઠનના નેતાઓ પર બળાપો કાઢ્યો। મનસુખ વસાવાએ જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર આકરા પ્રહાર કર્યા। મનસુખ વસાવાએ અર્જુન ચૌધરીને કઠપૂતળી ગણાવ્યો તો નીલ રાવને રાક્ષસી વૃત્તિવાળો ગણાવ્યો। નીલ રાવ સવારે 10 વાગે ઉઠતો હોવાનો મનસુખ વસાવાએ દાવો કર્યો। નીલ રાવ એસી ઓફિસમાં જ બેસી રહે છે। એક પણ સીટ જીતાડવા માટે નીલ રાવે કોઈ કામગીરી ન કરી હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો। ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોવાનો પણ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો। ચૈતર સામે લડવાની ક્ષમતા ન હોય તેઓ પદ છોડી દે તેવી મનસુખ વસાવાએ વાત કહી। અમારી મહેનતના કારણે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર આજે ઊંચું આવ્યું છે અને આજે ગુજરાતમાં 1 નંબર આજે નર્મદા જિલ્લો રિઝલ્ટ આવ્યું 10મા અને 12મા ધોરણનું। આ અમારી મહેનત છે, પણ છતાં પણ પ્રજાએ લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કંઈ ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો। એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે। નિખાલસપણે ચર્ચા થઈ, ક્ષતિ તો નથી રહી, પણ કેટલાક અપપ્રચાર, ખોટા પ્રચાર કર્યા, એને અમે કાઉન્ટર નથી કરી શક્યા અને ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે। એ બધી જ બાબતની ચર્ચા થઈ। અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય, કોઈક એ પણ છે। આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું અને અમારા કાર્યકર્તાઓની નાના મોટા સંગઠનની પણ કંઈક નાની મોટી ક્ષતિ રહી છે, એ બધી જ બાબતોની ચર્ચા થઈ છે। એમ રાજપીપળા શહેરમાં જે 8,000 મતની જે વાત કરેલી છે, એ 8,000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા। સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય, ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્ન। મનસુખ વસાવાના આરોપ પર નર્મદા જિલ્લા ભાજપ પ્રભારીનો જવાબ। સાંસદે અમારા વિશે જે કહ્યું એ ખોટું છે। અર્જુન ચૌધરીએ આ નિવેદન આપ્યું, સાથે કહ્યું કે મનોમંથન માટે અમને ન બોલાવ્યા તેનું દુઃખ। સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ છે। ચૂંટણીના 5 દિવસ પહેલા મને પ્રભારી બનાવાયો, અમે બધું ઠીક કરી દઈશું। અર્જુન ચૌધરીએ આ નિવેદન આપ્યું છે। આ તો સંગઠનની વાત હતી અને માન મર્યાદા પણ એમની રાખું છું, આજે પણ રાખીશ ને હંમેશા રાખીશ। પણ જ્યારે આ ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે આ જિલ્લાની અંદર મનસુખભાઈ સાહેબના માર્ગદર્શનમાં જ અમે કામ કરીશું। આજે જિલ્લા સંગઠનનો પ્રભારી તરીકે જ્યારે ચૂંટણીના 5 દિવસ પહેલા પ્રભારી તરીકે મને જ્યારે જાહેર કર્યા છે આ જિલ્લામાં, ત્યારે સંપૂર્ણ રીતે આ જિલ્લાનો પરિચય ન હતો, પણ આ સંગઠને કઈ રીતે કામ કર્યું છે, જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કર્યું છે। હું એનો સાક્ષી છું પ્રભારી તરીકે। મારા માટે જે શબ્દ વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું, એના માટે મને સુધારવાની તક બી આપી હશે, પણ મારો સ્વભાવ છે, હું 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું અને માત્ર સંગઠનમાં કામ કર્યું છે। કઈ રીતના કામ કરવાનું છે એ મને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ નોલેજ પણ છે ને એ પ્રમાણે હવે જ્યારે મને આ જાણવા મળ્યું છે તો મારી રીતે પ્રભારી તરીકે હું ન્યાય ચોક્કસપણે આ જિલ્લામાં આપીશ, એટલી હું ખાતરી આપું છું।